તો કેમ છો ગાઈસ, તમારું સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં. તો ગાઈસ આજે મમ્મી બનાવે છે કંઈક અલગ, એટલે અલગ જ સબ્જી બનાવે છે. પેલા એની કાજુ પ્લસ ગ્રેવી ને કંઈક અલગ જ છે. ચલો મેં તમને બતાડું. ચાલો આપણા મમ્મી બનાવે છે શાક. હાનું શાક બનાવ્યું? કાજુ મસાલા. કાજુ મસાલા. બીજું પરાઠા. પરાઠા ક્યારે થઈ જશે? વાર લાગશે. મસ્ત થશે ને ગ્રેવી? જી હા. હા તો ચલો. હવે આ શું નાખો છો ગ્રેવીમાં? આની ગ્રેવી ટમાટર. ડુંગળી ટમાટર ને બીજું મસાલા બાકી છે કરવાના. હજુ મસાલા બાકી છે. તો ગાઈસ તમે જોઈ શકો છો આપણે ગ્રેવી છે ડુંગળી અને ટામેટાની. તેલ નાખી દઈશું આપણે તેલ નાખે છે જો ગ્રેવી સા કરવા માટે. ગ્રેવી માટે. બીજું ચલો ગેસ ચાલુ કરી દઈએ. ગેસ ચાલુ કરી દેજો આપણો. અમારા દર્શિતભાઈ શું કહે છે? દર્શિતભાઈ શું કરતા તમે? પાણી પીવું હોય? હા જાઓ તો પાણી પીવા જાઓ. તો ગાઈસ આપણા મસાલો છે શ્રીહરિનો, એ આપણે નાખવામાં આવશે આપણા સબ્જીમાં. હમણાં તેલ નાખ્યું છે, તેલને થોડીક વાર ઉબલવા દઈએ, પછી આપણે મસાલા નાખી દેજો. હળદર આટલી બધી 2 ચમચ, પછી 2 ચમચ હળદી નાખી છે. મરી જાય ને એટલે મરચું પછી નાખીશું. આ ગ્રેવી આવી ગઈ ગાઈસ આપણી ટામેટા અને ડુંગળીની પ્લસ મસાલો. જો ગાઈસ ગ્રેવી હમણાંથી એકદમ મસ્ત લાગે છે. હવે છેલ્લે ફાઇનલ કેવું થશે હવે એ બી ખબર નહીં. ચલો હવે મસાલો નાખે છે. હવે નાખીશું મરચું. આટલું બધું મરચું? હા, આ કાશ્મીરી નથી ને એટલે તીખું મરચું છે. તીખું મરચું છે. હવે બીજું શું આવશે આપણે? ધાણા જીરું. ધાણા જીરું ગાઈસ. થોડો કિચન કિંગ મસાલો. કિચન કિંગ મસાલો. હવે આપણે નાખીશું શ્રીહરિનો કાજુ મસાલો. શ્રીહરિનો તાજો મસાલો ગાઈસ. કાજુ મસાલો. કાજુ. તો ગાઈસ આપણો આ જાય છે મસાલો, કાજુ મસાલો. ગાઈસ જો મસાલો કેવો દેખાય છે ઉપરથી ગાઈસ. મસાલાને થોડા શેકાવા દઈશું. હલાવી દઈએ થોડું. પાણી આપણે જેટલું જોઈતું હોય એટલું આ જગ છે એ જ ધોઈને નાખી દઈશું ગ્રેવી માટે. ચલો ગાઈસ આવશે ગાઈસ આપણું પાણી 2 ગ્લાસ. ગાઈસ આપણો આવી ગયો તો પાણી અડધો ગ્લાસ. હવે બીજું કઈ? હવે થોડી વાર પાકવા દઈશું એને. થોડીક વાર હમણાં બોઇલ થશે ગાઈસ. જો તેલ છૂટું પડે ને. ચલો ચલો મમ્મી બનાવશે આપણે. ચાલો રાખ. ફર્સ્ટ ટાઈમ છે ને? હા, ફર્સ્ટ ટાઈમ બનાવું છું. ફર્સ્ટ ટાઈમ. નાખી દઈશું કાજુ, પછી પાકવા દઈશું. ચલો જો ગાઈસ આપણા કાજુ ગતા રહે છે અંદર યાર. જો કાજુ. તો ગાઈસ જો આપણી ગ્રેવી આવ. ચલો એને થોડીક વાર પકાવી દઈએ, પછી આપણે જોઈશું કે કેવી થશે. ચલો 5-10 1 hour later. તો ગાઈસ આપણા મમ્મીને એટલે શાક રેડી, સબ્જી રેડી થઈ ગઈ છે આપણી. જોઈ શકો છો એક નંબર. જો થોડા દાણા નાખી હા દઈશું. દેખો હજુ દાણાની વાર છે, એટલે ફાઇનલ લુક પછી જ આવશે દાણા પછી. જો મમ્મી હમણાં બનાવી દે આપણા પરાઠા. પહેલું સર આપણે દાદાને જશે કે દાદાને કેવું લાગે છે, કેમ છે શાક, કેવું છે. ફર્સ્ટ ટાઈમ છે એટલે હવે દાદાને પૂછીશું આપણે કેવું લાગશે શાક. હજુ એમના માટે રેડી જ છે. બસ હમણાં પ્લેટ રેડી કરીને પહેલાં દાદાને આપીશું. જો ગાઈસ આપણું શાક એક નંબર. થોડા લીલા દાણા નાખી દઈશું. થોડા હમણાં સજાવટ થઈ જાય ઉપરથી. જો આ દાણા આપણે આવી ગયા. દાણા નાખીને ગેસ બંધ કરી દઈશું. જો દાણા નાખીને થોડુંક હજુ બોઇલ થશે. ગાઈસ આપણા દાણા આવી ગયા છે. જો આપણો ફાઇનલ લુક છે આપણી સબ્જીનો. જોઈ શકો છો તમે. ચલો હવે પહેલું સર દાદાને જશે. તમને એમનું રિએક્શન ને બધું બતાડીએ. છે 3, 2, 1 ચાલો. તો ગાઈસ મમ્મી ચાખે છે હવે કેવો સ્વાદ આવે ફાઇનલમાં. કેવો સ્વાદ છે? યમ્મી. એકદમ યમ્મી લાગે છે. હવે આપણે બી ટેસ્ટ કરીશું. ચલો દાદાને આપી દઈએ.
ગાઈસ શાક જોવામાં તો બહુ જ મસ્ત લાગે છે. મેં બી કહું પછી ખબર પડશે. મેં તમને કહીશ પછી કે કેવું લાગે છે. પહેલાં દાદાને આપીશું આપણે. ચાલો ગાઈસ આપણે દાદા માટે ડીશ રેડી થઈ ગઈ છે. જો હવે દાદા ખાશે. ચલો ટેસ્ટ કરો કેવું લાગે. કહેજો કેવું લાગે શાક. ધીમે રહીને ટેસ્ટ કરો. આપણું શાક છે ગાઈસ સબ્જી. જો દાદાને કેવું લાગે. ખાઓ. બરાબર કેવું લાગ્યું? મસ્ત લાગ્યું. મસ્ત હા તો મસ્ત લાગ્યું દાદાને શાક યાર. દાદાને શાક ગમ્યું. આવો ચલો હવે મેં ખાજો ગઈશ. મેં જમીન પછી તમને મળું. એટલે કહો પછી કેવો રિએક્શન છે આપણા શાકમાં એટલે સબ્જીનો કેવું લાગે. મસ્ત. ચલો ગઈશ.